जय श्री कृष्ण। હું શાસ્ત્રી વિક્રમભાઈ પંડ્યા દીવથી આપ સૌ દીવ ક્ષેત્રના તમામ લોકોને હાર્દિક આમંત્રણ આપવા માટે અધિક પુરુષોત્તમ માસના અનુલક્ષી વિશ્વ કલ્યાણ, લોક કલ્યાણ અને પિતૃમોક્ષ આવા હેતુ સાથે અધિક માસ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્યાતિભવ્ય આયોજન ઘોઘલા ક્ષેત્રની અંદર પાણીના ટાંકા પાસે દારમા પાસે તારીખ 31/5/2026 થી લઈ અને 6/6/2026 શ્રીમદ ભાગવત સપ્તાહનું યજ્ઞનું આયોજન અને તારીખ 7 ના દિવસે સરસ મજાનો પુરુષોત્તમ યાગ મહાવિષ્ણુ યાગનું આયોજન છે. આપ સૌને ખૂબ આમંત્રણ છે. આ પુરુષોત્તમ અધિક માસ નિમિત્તે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. એક જ ભાવ છે, એક જ હેતુ છે, લોક કલ્યાણ, પિતૃ મોક્ષને માટે. આ કથાની અંદર આપ સૌ પણ લાભ લઈ શકો છો, યજમાન પદ લઈ શકો છો. આપણી શક્તિ પ્રમાણે કદાચ કોઈ નાનું મોટું અનુદાન આપવું હોય તો એ પણ આ અધિક માસના પવિત્ર દિવસો દરમિયાન પુણ્ય કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય છે. એ પણ તમે દાન પુણ્ય કરી શકો. 3 તારીખે સુંદર મજાનું કૃષ્ણ જન્મનું પણ આયોજન છે. એમાં પણ આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. વચ્ચે એક દિવસ મહાપ્રસાદનું પણ આયોજન થશે, જે કથા સમય દરમિયાન ડિક્લેર કરવામાં આવશે. તો આપ સૌ ભાવિક ભક્તોને આ કથાનું રસપાન કરવા માટે ખૂબ આમંત્રણ છે. આવો પવિત્ર માસ છે અને અધિક માસ નિમિત્તે જ આ આયોજન કરવામાં આવ્યું છે. એટલે આ અધિક માસનું પુણ્યનું ભાથું ભરવાને માટે, ભાગવત કથાનું શ્રવણ કરવા માટે બપોરે 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી 31 તારીખથી લઈ 6 તારીખ સુધીનું સરસ મજાનું આયોજન છે. સપરિવાર પધારશો. સૌને ખૂબ ખૂબ આભાર સાથે અભિનંદન. આ કથાનો લાભ લેજો. અને આ કથાની અંદર સૌએ મને ઘણો બધો સહકાર અત્યારથી જ આપ્યો છે. એ માટે પણ હું સૌનો આભારી છું. કથાના આયોજનની અંદર હજી તો શરૂઆત છે, ત્યાં મને જે મદદરૂપ થયા છે એવા દીવ ગાયત્રી પરિવાર, ઘોઘલા ખારવા સમાજ, આખું દીવ ખારવા સમાજ તથા ઘોઘલા રજપૂત કોળી જ્ઞાતિ કમલેશ્વર મહાદેવનું મંડળ તથા સાથે જ વિશેષમાં દીવ કડિયા કોળી 3 જ્ઞાતિ, દીવ કડિયા 4 જ્ઞાતિ તથા સાથે સાથે ઘોઘલાનું મંડળ જે તપેશ્વર મહાદેવ છે, જલારામ મંડળ છે, રાધે રાધે મંડળ છે, સાથે નગરશેઠ ગ્રુપ, સાથે સાથે જે કંઈ પણ સુરેશ્વર મંડળ છે, એ બધાનો પણ ખૂબ સહયોગ છે. સાથે સાથે દીવ અમારું ઓમકારનાથ મહાદેવનું જે મંડળ, શિવ મંડળ, એ બધાનો સહકાર છે. સાથે સાથે દરેક જ્ઞાતિના જનોનો પણ મને ખૂબ સહકાર છે. હું સૌનો ખૂબ આભારી છું. હજી તો મારી આ શરૂઆત છે અને સરસ મજાનું અધિક મહિનાનું ભાથું ભરવા માટે, અધિક મહિનાનું પુણ્ય મેળવવા માટે આપ સૌને આ જ્ઞાન યજ્ઞની અંદર, ભાગવત કથાની અંદર શ્રવણ કરવા માટે હાર્દિક આમંત્રણ છે. તારીખ 31/5/2026 રવિવારથી પોથી યાત્રા થશે શરૂઆત અને સાથે સાથે 6/6/2026 તે દિવસે કથાની પૂર્ણાહુતિ છે. બપોરે 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીનું સરસ મજાનું સુંદર સમય છે અને 3 થી 7 ની અંદર સરસ મજાનું કથા શ્રવણ થશે. સાથે સાથે દરેક પ્રકારના ઉત્સવો થશે. ભગવાનનો રામ જન્મ થશે, ભગવાનનો કૃષ્ણ જન્મ થશે, ભગવાનના કૃષ્ણ રૂકમણી સાથે સરસ મજાનો વિવાહનો ઉત્સવ થશે અને આ ઉત્સવ સાથે કથાની પૂર્ણાહુતિ 6 તારીખ અને 7 તારીખે મહાવિષ્ણુ યાગ, પુરુષોત્તમ યાગનું આયોજન છે. એની અંદર પણ કોઈ યજમાન પદ લેવા માંગતું હોય, પોથી રાખવા માંગતું હોય, યજ્ઞની અંદર કોઈ પોતે બેસવા માંગતું હોય તો એ પણ આયોજન છે સરસ મજાનું. એમાં પણ આપ લાભ લઈ શકો છો. એ કથાનું શ્રવણનો લાભ, કથાના યજમાન પદનો લાભ અથવા કોઈ પણ પ્રકારનો સેવાનો લાભ લેવો હોય તો એ પણ આપને આવકાર્ય છે અને સપરિવાર કથા શ્રવણ કરવા માટે પધારજો. આ સરસ મજાની જે કથા છે એ કથાનું લાઈવ પ્રસારણ શાસ્ત્રી વિક્રમ પંડ્યા દેવ યુટ્યુબ ચેનલ ઉપર ઓફિશિયલ છે, એની ઉપર લાઈવ પ્રસારણ થશે. એની ઉપર પણ આપ જોઈ શકો છો. મારી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો, ચોક્કસ બેલ આઇકોન દબાવજો. જ્યારે જ્યારે આવું આયોજન થશે ત્યારે આપને આ લાભ મળશે. એ સહકાર સાથે આપની સમક્ષ હું આવું છું. એ કથાનો લાભ લેવા માટે ચોક્કસથી પધારજો. સૌને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. શાસ્ત્રી વિક્રમભાઈ પંડ્યાના સૌને વંદન. જય શ્રી કૃષ્ણ.